श्रीमच्छारदपूर्णचन्द्रविलसा स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथं ताराभिर्धूमार्चमानमरुधा तैश्चन्दने कौसुमै आरे शेखरपङ्क्तिभिश्चरुदे शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामिनारायण हरे। संवत 1876 માગસરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમાં જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે। અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં સરબીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે। અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે
અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય, તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જે અનેક જન્મ સંશિષ્ટતો યાતિ પરામ ગતિમ, તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. ગરડા પ્રથમનું 15મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગરડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત. એમાં ભગવાન એમ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, એના હૈયામાં એમ હિંમત રહે કે ભગવાન અને સંત જેમ કહે એમ જ મારે કરવું છે. ભૂલથી પણ ક્યારે એમ નહીં કહે કે આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય. અને આપણે તો ભક્તિની વ્યાખ્યા શું કરીને બેઠા છીએ? બસ 5 માળા કરી કે પૂજા કરી લીધી ને આ કથા કીર્તન કર્યા ને સાંભળ્યા એટલે આપણને એમ થાય કે અમે તો ખૂબ સારા ભગત છીએ ને બહુ ભક્તિ કરીએ છીએ. ભક્તિવાન છીએ. પણ ભગવાન એમ કહે છે કે પોતાની મેળે ભલે ગમે એટલી ભક્તિ કરે એનું બીજ બળ થાય, પણ ખરી ભક્તિ તો એ જ છે કે ભગવાન અને સંતના વચનમાં વર્તાય. એ જેમ કહે તેમ કરવા તૈયાર થઈ જાય. પછી ક્યારેય ગમે એવા વચન ભગવાન કહે તો એમ મનમાં ન થાય કે આટલું વચન મારાથી મનાશે ને આટલો નહીં મનાય. ભુજના લાધીભાઈ આમ તો રામાનંદ સ્વામીના જૂના શિષ્ય, કાયસ્થ જ્ઞાતિના આખો પરિવાર આમ તો સત્સંગના રંગે રંગાયેલો. અને લાધીબા તો એટલી ઉચ્ચ સ્થિતિને પામેલા કે એને સમાધિ થતી. નારી જાતિ હોવા છતાં પણ એક યોગીની સ્થિતિને પામી અને સમાધિ દશાને પામેલા. ભુજમાં બેઠા બેઠા મહારાજ ગઢપુરમાં, વડતાલમાં, જ્યાં જ્યાં જે લીલા કરતા હોય એના પ્રત્યે
પ્રત્યક્ષ દર્શન કરી શકતા, આવી ઉત્તમ સ્થિતિ એને પામેલા. આપણી જેમ નહીં, લાઈવ કેમેરાથી નહીં, એમને એમ ચાંપ દબાવવાની કે બટન દબાવવાની કાંઈ જરૂર પડે નહીં. ગુરુવર્ય ધ્યાની સ્વામીજી સાથે અમે વિદેશ ગયેલા વર્ષો પહેલાંની વાત. એટલે ત્યારે આ નવું નવું લાઈવ દર્શનનું શોધાણેલું. એટલે સ્વામીને એક હરિભગત આવીને કહે કે સ્વામીજી જો આ ગાંધીનગર મંદિરના આમાં દર્શન થાય છે. ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ ત્યારે ગાંધીનગરના મંદિરમાં હતા અમે. ત્યારે સ્વામીજી કે હું તો ત્યારે એક નહીં 5 મંદિર સ્વામીજીએ બનાવેલા. સ્વામી કે હું 5 મંદિરના દર્શન કરી આવ્યો ને એ સંતોને પણ આશીર્વાદ દઈ આવ્યો. મારે કાંઈ ચાંપ દબાવવાની તમારી જેમ જરૂર પડતી નથી. જો હું તો અહીંયા બેઠા બેઠા એ દર્શન જ્યારે ઠીક લાગે ત્યારે કરી જોઉં છું, અને ઠીક લાગે ત્યાં જઈને દર્શન કરીને પાછો આવતો રહો. આવા મુક્તો જ્યાં જાવે હોય ત્યાં ગતિ પણ કરી શકે, અને એમને કોઈ આવરણ આડું આવે નહીં. એમાં લાધીબાઈ આવી ઉચ્ચ સ્થિતિને પામેલા. ભુજમાં બેઠા બેઠા પ્રત્યક્ષ ભગવાનની જે લીલા ભગવાન જ્યાં પણ કરતા હોય તે બધી પ્રત્યક્ષ નજરે નિહાળી શકતા. તો આવા લાધીબાઈ ને મહારાજે એક સમયે ભુજમાં બિરાજમાન હતા અને કસોટી કરતા. વિધવા હતા. પછી ઘણા એમને બીજું લગ્ન કરવા સમજાયા, પણ નહીં. હવે કે મારે બીજો ધણી ધારવો નથી, મારે એક ભગવાન હવે તો ધણી છે. સાંખ્યોગ ધારણ કરીને અખંડ ભગવાન ભજવા છે, બસ બીજી કોઈ વાત નહીં. તો એ લાધીબા આ રીતે વિધવા હતા, સાંખ્યોગ ધારણ કરેલો. અને મહારાજે એકવાર લાધીબાની કસોટી કરવા એમ કહ્યું કે લાધીબા અમારું વચન મનાય. અરે મહારાજ તમે એવું કયું વચન કહો કે અમારાથી ન મનાય? અમારું તન મન ધન હે મહારાજ સર્વસ્વ આપને અર્પણ કર્યું છે, માટે તમે કોણ અમારાથી શું ન થાય? તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ. ત્યારે મહારાજ કે તો પછી ભુજમાં એક ભીડ નાકું, 5 નાકા એમાં એક નાકું ભીડ નાકું, એની બહાર એક મોટું તળાવ. મહારાજ કે જાઓ તો એ ભીડ નાકે જે તળાવ છે એ તળાવેથી પાણીની હેલ ભરી આવો, અને એમને એમ નહીં, 16 શણગાર સજો. લ્યો, શેથામાં સિંદૂર પરો, નાકની ચૂંક ધારણ કરો, ગળામાં મંગળસૂત્ર ધારણ કરો, હાથમાં કડા ઓલા પાટલા હોય એ બહેનોને પહેરવાના, સર્વે અંગે સુહાગણના ચિહ્ન ધારણ કરો. શાસ્ત્ર વિરુદ્ધ આજ્ઞા.
ખુદ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું કે વિધવાએ સધવાના જેવો વેશ ધારણ કરવો નહીં, શેથામાં સિંદૂર પૂરવું નહીં, કપાળમાં ચાંદલો પણ કરવો નહીં. ભગવાન અહીંયા લાધીબાઈને એમ કહે કે 16 શણગાર સજો અને ઉઘાડા માથે. પહેલાં તો લાજ કાઢવાનો રિવાજ હતો. બહેનો બજારમાં ઘૂંઘટો તાણ્યા વગર નીકળે નહીં. પણ મહારાજ કે ઉઘાડા માથે આ રીતે 16 શણગાર સજી અને માથે પાણીની હેલ, એટલે પહેલાં પાણી ભરવા જવું પડતું. અત્યારના જેવા નળ હતા નહીં. બેનો પાણી ભરવા જાય ગામમાં, જ્યાં કૂવા હોય તળા હોય તો ત્યાંથી પાણી ભરીને લઈ આવે છે. એટલે મહારાજ કે પાણીની હેલ ભરી માથે ઉપાડીને ઊભી બજારે, આખા ભુજનગરની ઊભી બજારે તમે એ પાણીની હેલ ભરી ઉઘાડા માથે 16 શણગાર સજીને આવો. કેટલું કઠણ કામ! શાસ્ત્રની મર્યાદા, લોકની મર્યાદા, કુળની મર્યાદા બધું મૂકવાનું અને આ વચન ભગવાનનું પાડવાનું. પણ લાધીબાના હૈયામાં ભગવાનની ભક્તિ હતી. એટલે મનમાં નક્કી કરી લીધું કે ભગવાને જે વચન કીધું એમ મારે કરવું છે. કોઈથી મારે ડરવો નથી. હે કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું. ધુરીજન લોક દુર્ભાષણ બોલે, તે હૈડે ના ધરવું રે, કોઈથી ન ડરવું. સગા કુટુંબી સર્વે સંગાથે, એ તલડું પર હરવું રે, કોઈથી ન ડરવું. સંસારીથી સગપણ ત્રોડી, કાનકુંવરથી કરવું રે, કોઈથી ન વરવું. બ્રહ્માનંદ કે મન કર્મ વચને, બ્રજ જીવનને વરવું રે, કોઈથી ન ડરવું. લાધીભાઈ આમ મનમાં વિચાર કરી લીધો કે ભલે લોકને જે કેવું હોય કે દુર્જન લોક દુર્ભાષણ બોલશે કે અરે લાધિયા શું કર્યો, કુળની મર્યાદા લોપી, સગા સંબંધી મને વઢશે, કહેશે અરે આ લાધિયા શું કરસ. પણ હવે બીક બધી જગતની બારી કાઢી નાખે છે. એને જે બોલવું એ બોલે, એ મારે હૈયે ધરવું નથી. હૈયામાં તો મારે એક ભગવાનની ભક્તિ રાખવી છે, બાકી કાંઈ રાખવો નથી. બસ સાચું સગપણ તો એક આ ભગવાનનું છે, કાનકુંવર ભગવાન પુરુષોત્તમ નારાયણનું છે. મન કર્મ વચને હું એમને વરી ચૂકી છું, તો હવે મને 16 શણગાર સજવામાં વાંધો શું? એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે ને, એ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. માટે એનો એ જો મને કહેતા હોય તો પછી મારે આ 16 શણગાર સજવામાં કોઈ વાંધો નથી.
અને આમ વિચાર કરી અને મહારાજના વચન હૈયામાં ધારી લાદીબાએ 16 શણગાર સજ્યા છે. સધવાના જેવા બધા જ શણગારો સજી એ ઉપડ્યા માથે પાણીની હેલ લઈ એ તળાવેથી પાણી ભરી, ત્યાં કૂવો પણ છે, ત્યાંથી આખી પાણીની હેલ ભરી માથે પાણીની હેલ ઉપાડી પગમાં ઝાંઝર પહેરેલા ઠમકારા કરતા લાધીબાઈ તો આ રીતે મનમાં વિચારી અને ઉપર સાથે સાથે ભગવાનના કીર્તનો ગાતા 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 વાતા માથે પાણીની હેલ ઉપાડી પગના ઠમકા કરતા લાધીબાઈ ઊભી બજારે ચાલ્યા જાય છે. માટે આવી રીતે લાધીબાઈ તો કીર્તનો ગાતા ગાતા ચાલ્યા જાય છે. કાનુડા કે રે જાઉં રે સમજી છું આવું, મોહનનું મેણું મારે માથે કોઈ દી બીજાને નહીં કાવું રે સમજી છું આવું. 14 લોકમાં સર્વે અબડા તેને વરીને ખોટી થાવું રે સમજી છું આવું. વરીએ તો નટ નાગર વરીએ અખંડ એ વાતન ચાવું રે સમજી છું આવું. બ્રહ્માનંદ કહે અવર પુરુષને વરવાથી રૂડું ભીખ ખાવું રે સમજી છું આવું. કાનુડા કે રે જાવું રે સમજી છું આવું. આમ લાધીબાઈ તો કીર્તનો ગાતા જાય ને ચાલતા જાય કે મનમાં મેં સમજી વિચારી લીધું છે, હું ભગવાન સ્વામિનારાયણને વરી ચૂકી છું, હવે બીજા કોઈની હું નથી. 14 લોકમાં સર્વે અબળા, બધી જ સ્ત્રીઓ છે, ભલે ને આપણે પુરુષ પણ ભગવાન આગળ તો બધાય આપણે અબળા જ છીએ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું ને, હું તો છું ધણી ના ગણી નાર તોયા તમારી રે. જો મુક્તાનંદ સ્વામીનું આ કીર્તન છે. ભગવાનને એમ કહે છે કે પ્રભુ હું તો તમારી નગણી નાર છું, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રહેજો. તો આમ 14 લોકમાં બધી અબડા એક ભગવાન પુરુષોત્તમ નારાયણને વરે છે, બાકી બધાને વરીને ખોટી થવાનું છે. માટે વરવા જેવા તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એ અખંડ સોહાગ છે, બાકી બધાએ તો કોઈ અખંડ સોહાગ નથી. માટે આમ તો બીજા પુરુષને વરવું એનાથી તો ભીખ ખાવો સારું લ્યો, પણ ભલે સમજણા રાખવી, ભલે તમે ગ્રસ્ત આશ્રમમાં હો, વર્યા હો, પણ સાચા ધણી તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. જો તો આમ લાધીબાઈ તો 16 શણગાર સજીને આમ ને આમ ચાલ્યા જાય છે. ત્યારે લોકો, જગતના લોકો મસ્કરી કરવા લાગ્યા, અરે આ લાધી ગાંડી થઈ કે શું? હા, બધાય મોટા ભાગે કારણ કે ખાનદાન કુટુંબના દીકરી હતા. ભુજનગરમાં એક કુટુંબની કુળની ખૂબ આબરૂ, અને આ લાધીબાઈ વિધવા, સૌ ઓળખે મોટા ભાગે. આ લાધીને જોઈને બધા કહે કે અરે આ લાધી ગાડી થઈ કે શું?
હા શું કોનું ઘર માંડ્યું? અરે આવા સોળે શણગાર થઈને સજીને ચાલી. ત્યારે આ લોકો પૂછે કે અરે લાધી ગાંડી થઈ કે શું? ત્યારે લાધીબાઈ કહે, રે કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી. હું જાણું લોકડિયા કાલા, લોક કહે છે મુને કાલી રે થઈ મતવાલી. જે ચાલે કાનુડાની કેડે, તેની ખેપ ન જાય કે દિખાલી રે થઈ મતવાલી. શિર જાતા નટવર નહીં છોડું, ટેક વચડ ઉર ધારી રે થઈ મતવાલી. બ્રહ્માનંદના નાથ સંગાથે લાગે છે રંગડાની તાળી રે થઈ મતવાલી. કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી. ત્યારે લાધીબાઈ કહે છે કે હું તો કાનુડા કેરે ચાલી છું, હું તો મતવાલી થઈ છું. ભલે લોકો મને કાલા ગાંડી કે, પણ હું તો લોકને ગાંડા કહું છું. હું એમ જાણું છું કે આ બધા ગાંડા છે, ભગવાનને મૂકીને બીજે માથા ભટકાવે છે. ભગતડા કહે, જગતડા કહે છે ભગતડા કાલા રે, પણ એને કાલામાં જાણશો પ્રભુને મન વાલા રેજો. જગત ભગતને ગાંડું કે ને ભગત જગતને ગાંડું કે. અને ભગવાન અને મોટા પુરુષની નજરમાં તો ભગવાનને મૂકીને આ લોકનું ગમે એવું ડાપણ કરે તો એ મૂર્ખ છે. અને જે ભગવાન ભજે એનામાં બુદ્ધિ ઓછી હોય તોય એ ડાયા છે. જો મહારાજ કે આ વડોદરાનો દિવાન ભગવાનથી વિમુખ હતો તો એ બહુ ડાપણવાળો હતો. એ સમયે વડોદરાનો સયાજીરાવ સરકાર એનું સૌથી મોટું રાજ કહેવાતો. અને એનો દીવાન કાંઈ જેવો તેવો હોય, અતિ તીવ્ર બુદ્ધિશાળી, પણ તોય ભગવાન કે ભગવાન ભજતો નહોતો. અને ભગવાનનો દ્વેષી હતો તો કે એ દીવાન મૂર્ખ. અને નાથ ભક્ત 4 ચોપડી માંડ ભણેલા, પણ કલ્યાણને અર્થે જતન કરતા હતા. તો એ ભગવાનના વચનમાં ટૂંક ટૂંક એ પણ થઈ જતા. તો ભગવાન કે ડાયો લ્યો. એ નાથ ભક્ત પણ એવા હો, ભગવાનનું જે વચન કહે ને એ વચનમાં તરત કરવા તૈયાર થઈ જાય. અરે એકવાર ગઢપુર ગયેલા, ભગવાનના દર્શન સેવા સમાગમ કરી થોડા દિવસ રોકાઈ રજા લઈને ચાલ્યા કે મહારાજ હવે હું જાઉં. ત્યારે મહારાજ કે ભલે જાઓ. આજ્ઞા લઈને ચાલ્યા. થોડોક સમય ગયો, 1-2 કલાક ગયા હશે ને મહારાજ ચાણક્ય ઓલા નાથ ભગતને અમે રજા આપી, પણ અમારે તો એનું કામ હતું. એટલે બીજા એક વૃદ્ધ ભગત હતા, એને કે તમે જાઓ. અને નાથ ભગતને પાછા બોલાવી આવો. હવે 1-2 કલાકથી નાથ ભગત નીકળી ગયા હોય, ક્યાંય આગળ પહોંચી ગયા હોય, ડિસ્ટન્સ ઘણો વધી જાય. એને આ પાછા ભગત જુવાનિયા નહોતા કે દોડીને પહોંચે જુવાન. આ તો વૃદ્ધને ભગવાને આજ્ઞા કરી, તો માંડ માંડ લાકડીના ટેકે હાલી હાલીને જાય. એ નાથ ભગત પાસે કેવી રીતે પહોંચે?
પણ આ ભગત પણ એવા મહારાજે વચન કહ્યો તો એ વચનને ઠોકરાયું નહીં. ભલે મહારાજ તરત ચાલી નીકળ્યા. તે આ ચાલતા જાય નાદ ભગત તો ઠેઠ વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે પહોંચીને ત્યાં સ્નાન કરીને પૂજા પાઠ કરવા રોકાણા ને ત્યારે ઠેઠા ભગત હાલતા હાલતા ત્યાં ભેગા થયા. એમ નહીં કે હાલો થોડુંક હાલી પાછા વળી ગયા કે મહારાજ નાથ ભગત તો દેખાતા નથી, નીકળી ગયા. આપણને કીધું હોય અહીંયાથી કોઈ કે ઓલા ભગત ગયા એને બોલાવી આવો, દરવાજા સુધી જાય ને કે હવે સામે દેખાતા નથી ભગત તો. પણ આ તો મહારાજ અને આ ભક્તો કેવા વચનમાં ટોક ટોક થઈ જનારા. આ ભગત પણ એવા કે ઠેઠ વિશ્વામિત્રી નદીના કિનારે ભેગા થયા તો ત્યાં સુધી પાછા વળ્યા નહીં. ત્યાં જઈને નાથ ભગતને કે મહારાજ તમને પાછા બોલાવે છે. ત્યારે નાથ ભગત પણ એવા ઘરે ન ગયા. એમ નહીં કે હાલો અહીંયા સુધી આવ્યો છો તો હવે ઘરે મળતો જાઉં, બધું કહેતો જાઉં ને કહી આવું કે મહારાજે મને પાછો બોલાયો છે તો હું જાઉં છું. ત્યાંથી સીધા બાર નાહી ધોઈ પૂજા પાઠ કરીને તૈયાર થયા હતા ને ત્યાંથી સીધા નીકળી ગયા, પાછા આવ્યા ગઢપોર. જો તો આવા ભગવાનના વચનમાં ટૂંક ટૂંક થઈ જનારા ભક્તો, જેના હૈયામાં આવી ભક્તિ હોય, ક્યારેય એમ ન વિચારે કે આ વચન મારાથી ભગવાનનું મનાશે નહીં મનાય. જેમ ભગવાન કહે એમ જ મારે કરવું છે. જો આવી હિંમત રહે. બે ભક્તો એ પાછા આવ્યા ગઢપુર. મહારાજ કે અરે બહુ ટાઈમ લાગ્યો. અરે હા મહારાજ ઠેઠ ઓલા ભગત જેને તેડવા મોકલ્યા હતા કે મહારાજ ઠેઠ વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે આ નાથ ભગત ભેગા થયા. ઓહો મહારાજ કે પણ તમે પાછા ન વળ્યા વચ્ચેથી? અરે મહારાજ આપે કહ્યું તું નાથ ભક્તને બોલાવી લાવો, એટલે મારે બીજું કાંઈ વિચારવાનું આવે નહીં. નાથ ભગતને મહારાજ કે અરે તે વડોદરા ગયા તો ઘરે ન ગયા? ઠેઠ આટલે સુધી પહોંચી ગયા હતા તો ઘરે સમાચાર દેવાય ન ગયા? ના મહારાજ આપે કહ્યું પછી મારે કાંઈ વિચારવાનું હોય? તો આવા ટૂંક ટૂંક થઈ જનારા ભક્તો હોય મહારાજ કહેજો. તો આવા એને મહારાજ બુદ્ધિશાળી કે ભલે જાજુ ભણ્યા નહોતા એમાં લાધીબાઈ પણ આવા જો. બધા એને ગાંડી કે પણ ભલે લોકડિયા લાધીબાઈ કે હું એમ જાણું છું આ બધા ગાંડા છે અને લોકો ભલે ભલે મને ગાંડી કહે, પણ હું તો ભગવાનને ભરી ચૂકી છું. કેટલાક વળી એમ કે લાધી કે એનું ઘર માંડ્યું તો કે સ્વામિનારાયણનું, બીજા કોનું? જો તો આવા લાધીબાઈ જો મહારાજના વચનમાં ટૂંક ટૂંક થઈ ગયા અને પાણીને હેલ ઊભી બજારે ભરીને લાવ્યા. મહારાજ પાસે આવીને કે હવે પાતળિયા હેલ ઉતારો. ત્યારે ખુદ ભગવાને હેલ માથે ઉતારીને મહારાજ કે આહા અમારા લાધીબાઈએ અમારા વચનમાં કોઈ સંશય કર્યો નહીં ને અમે કેમ કર્યું લોક લાજ કાંઈ અમને આડી આવી નહીં. જો તો આમ જેના હૈયામાં આવી ભગવાનની ભક્તિ હોય એ ક્યારેય ભૂલથી એમ ન કહે કે આટલું વચન મારાથી મનાશે ને આટલો નહીં મનાય. ભગવાન જેમ કહે એમ મારે કરવું છે, બીજી વાત નહીં. જો તો આવા આપણા સત્સંગમાં અનેક ભક્તો એનો કોઈ પાર ના આવે. મહારાજે એક જ કાગળની ચબરખી લખી અને મોકલ્યા અને 18 ગામ ધણીઓ બધું મૂકીને ત્યાંથી તરત ચાલી નીકળ્યા છો. એમ ન થયું કે આટલું વચન મારાથી મનાશે ને આટલું
નહીં મનાય ભગવાન કે બધું મૂકીને ત્યાગી થઈ જાવ તો તરત ચાલી નીકળ્યા છો. તો આમ આવી રીતે ભગવાન આ સ્વામિનારાયણના સત્સંગ રૂપી બાગમાં અનેક મીરા અનેક નરસિંહ મહેતા આવા થયા પરોક્ષ ભક્તો જે હનુમાન પ્રહલાદ ધ્રુવ આવા અનેક આવા ભક્તો થયા. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આવા અનેક પ્રહલાદ અનેક ધ્રુવ અનેક મીરા અનેક નરસિંહ મહેતા આવા અનેક ભક્તો કે બસ ભગવાન સિવાય બીજું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી ને એક ભગવાનને હૃદયમાં રાખ્યા છે. મહારાજ એ પીપળાવના પ્રભાશંકરને એક ચિઠ્ઠી લખીને મોકલે કે આ ચિઠ્ઠી મળે અને તત્કાળ તમે ડભાણ આવજો યજ્ઞની સેવામાં. અને એ પ્રભાશંકરના લગ્ન પોતે વરરાજા જાન લગ્ન લેવાઈ ગયા, માંડવા નખાઈ ગયા હતા. જાનના ગાડે બેન વરરાજા બની અને આ પ્રભાશંકર લગ્ન કરવા જતા હતા. અને ત્યાં મહારાજના પાર્ષદે આવીને પ્રભાશંકરને ચિઠ્ઠી આપી અને એમાં લખ્યું હતું કે પ્રભાશંકરને માલુમ થાય કે આ ચિઠ્ઠી મળે કે તત્કાળ તમે ડભાણ યજ્ઞની સેવામાં આવજો. તો પ્રભાશંકર તો તરત જાનના ગાડેથી નીચે ઉતર્યા. બધાએ સગા સંબંધી કે અરે પ્રભાશંકર ક્યાં કેમ? અરે મહારાજનો કાગળ આવ્યો છે, મારે ડભાણ યજ્ઞની સેવામાં જવાનું છે. અરે ગાંડો થામાં ગાંડો, તારા લગ્ન જે આ બધા જાન જૂતી છે ને તું કે મારે ડભાણ યજ્ઞની સેવામાં જ આવવું છે? આ લગ્ન તું વરરાજા વિના લગ્ન કેમ થાય? અરે પ્રભાશંકર કે એ લગ્ન મૂકો પડતા, મારે તો સાવવું પડશે. અરે એમ ન થાય, લગ્ન કરીને પછી જાજે. ના, એ કરવામાં તો કેટલાય જન્મ વીતી ગયા, ભગવાનના વચન નથી માન્યા અને આ પરણવા રહ્યા, એમાં તો આ કેટલાય જન્મ વીતી ગયા. અને હજી પણ એ પરણવા રહેશું તો કેટલા જન્મ ધરવા પડે. માટે મારે તો ભગવાનને આજ્ઞા કરી એટલે આ બધું મૂકીને જાવું પડશે. તો એ પ્રભાશંકરના પોતાના લગ્ન હતા તો પણ એ મૂકીને ભગવાનની આજ્ઞા થતાં એક ચિઠ્ઠી મળતા તરત ચાલી નીકળ્યા. એટલે ભગવાન કહે છે કે જેના હૈયામાં આવી ભગવાનની ભક્તિ હોય એને ભગવાન કે સંત જે જે વચન કહે તેમાં જ કરવા તૈયાર થઈ જાય. પણ એ વચનથી બારા પગ મૂકે નહીં. તો આવા ભક્તોના ચરિત્ર સાંભળી વાંચી વિચારી મનન કરી ને આપણા હૈયામાં પણ એવી જ ભગવાનની ભક્તિ ઉદય થાય અને ભગવાન અને સંતના વચનમાં ટૂંક ટૂંક થઈ જવાય એવા ઉપાય કરવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધાર વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ